અહીંયા કમોસમી વરસાદના પગલે ખેડૂતોની માઠી બેઠી છે। સરપંચોએ ડિજિટલ સર્વેની કામગીરીનો વિરોધ કરવાનું શરૂ કર્યું છે। આપણે કહી દઈએ કે અમરેલીના રાજુલા અને જાફરાબાદમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું। એમાં સરકારના મંત્રીઓને ખેડૂતોની નુકસાનીની સમીક્ષા કરી સર્વે કરવાની સૂચના આપવામાં આવી। ત્યારે રાજુલા તાલુકા સરપંચ એસોસિએશન ટીમ ભેગી થઈ અને 72 ગામના સરપંચે ડિજિટલ સર્વે સામે વિરોધ નોંધાવ્યો છે। ડિજિટલ સર્વેની કામગીરીના કારણે અનેક ખેડૂતો સહાયથી વંચિત રહેતા હોવાનો આક્ષેપ તેમણે લગાવ્યો છે। રાજુલા જાફરાબાદ પંથકમાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડ્યો છે અને અમારા સરપંચો આજે બધા ભેગા થયા અને ડિજિટલ સર્વેની વાત આવી। એવો પરિપત્ર થયો છે કે ભાઈ ડિજિટલ સર્વે કરવું। ડિજિટલ સર્વે થાય તો આમાં ખેડૂતોને નુકસાની જ જાય છે, કારણ કે ખેડૂતોને અમુક ખેડૂતો રહી જાય છે, ગામમાંથી 5-25 ખેડૂતો રહી જાય। મોટાભાગના સરપંચે સર્વેની કામગીરી રદ કરી ખેડૂતોને 100% નુકસાનીની સહાય આપવામાં આવે તેવી માંગ કરી છે। તાલુકા વિકાસ અધિકારી સહિત ધારાસભ્યને આ વિશે રજૂઆત પણ કરી છે। કમોસમી વરસાદથી ખેડૂતોના પાકનો કચ્ચરઘાણ નીકળી ગયો છે, આથી 100% સહાય મળે તેવી માંગ કરાઈ છે। અને જો સરકાર સર્વેની કામગીરી કરશે તો સરપંચ ખેડૂતોને સાથે રાખીને ધરણા કરવાની ચીમકી આપી રહ્યા છે। અમે 72 ગામના સરપંચો ભેગા થયા છીએ। ભેગા થવાનું એક જ કારણ કે જે ડિજિટલ સર્વે છે એ અમારે ડિજિટલ સર્વે ન જોવે। અમારે 100% ખેડૂતને નુકસાન થયું છે અને જગજાહેર છે નુકસાન થયું છે, એમાં બધાને ખબર છે, બરાબર। એટલે અમારે સર્વે છે ને એ મુદલ સર્વે ન હોવું જોઈએ, એ રદ કરો અને જે ખેડૂતને દેવાના હોય એ 100% ખેડૂતના ખાતામાં સીધા પૈસા આવે એવી રજૂઆત અમે કરીએ છીએ।